સૌપ્રથમ વાત કરીએ વાવાઝોડાના સંકટની ત્યારે મહત્વના સમાચાર જે મળી રહ્યા છે કે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે। ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું, ત્યારે સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે અને ખેડૂતો માટે વરસાદ વાવાઝોડું દુશ્મન બનીને આવી રહ્યું છે। વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે અને વાવાઝોડાથી ભારે અને તોફાની વરસાદની પણ શક્યતા રહેલી છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની જે શક્યતા રહેલી છે, ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું અને સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થયેલી છે। ખેડૂતો માટે વરસાદ અને વાવાઝોડું દુશ્મન બની શકે છે, ત્યારે વાવાઝોડાથી ભારે અને તોફાની વરસાદની પણ શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર થશે। ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ઘેરાયેલું છે, ત્યારે ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની જે આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે અને જેના કારણે ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ શકે છે। ત્યારે સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે અને આ જે વાવાઝોડું છે તેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જઈ શકે તેવી શક્યતા છે। સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે એક્ટિવ થઈ છે, ખેડૂતો માટે વરસાદ અને વાવાઝોડું સંકટ બનીને આવી શકે છે। अभी फोरकास्ट के लिए अब एक लो प्रेशर एरिया आज सुबह बन गया है ईस्ट सेंट्रल अरेबियन सी और नॉर्थ कोंकण ऑफ नॉर्थ कोंकण एंड गोवा कोस्ट, साउथ कोंकण एंड गोवा कोस्ट। और कल शाम तक उम्मीद है कि वो डिप्रेशन में इंटेंसिफाई होगा और उसकी मूवमेंट जो है वो नॉर्दर्ली है फ़िलहाल, और उम्मीद है कि उसके आगे भी पॉसिबिलिटी है उसकी थोड़ा इंटेंसिफाई होने की। हम अगले 7 दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे, और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। कोस्टल वार्निंग में भी हमने दिया है, फिशरमैन को एडवाइज किया जाता है कि वो समुद्र में न जाए और जो गहरे समुद्र में गए हुए हैं वो कल शाम तक वापस लौट जाएं। जो हैवी रेन का जो अभी एक्सपेक्टेड दिया है हमने, साउथ गुजरात रीजन है जिसमें वलसाड़, नवसारी, दादर नगर हवेली है, दमन है, तापी है और सूरत है। सौराष्ट्र कच्छ में देखें तो गिर सोमनाथ है, दीव है, अमरेली, भावनगर, इन डिस्ट्रिक्ट्स के लिए रखा है। जैसे सिस्टम अगर ऊपर आता है तो राजकोट, जामनगर और द्वारका को भी हमने J6 में रखा है और 5 में 7 में। अहमदाबाद, गांधीनगर के लिए फ़िलहाल थंडरस्टॉर्म का ही एक्सपेक्टेड है, अगले कुछ दिनों में हैवी रेन का अभी एक्सपेक्टेड नहीं है। आज के दिन बारिश है? आज के दिन थंडरस्टॉर्म के साथ हल्की से मध्यम बारिश हो सकती है। टेम्परेचर क्या रह सकता है? टेम्परेचर अभी कल 40.0 दर्ज किया गया था, आज के लिए हमने 1 डिग्री बढ़ाया है, आज 41 डिग्री सेल्सियस हमने दिया है। તો આગામી 7 દિવસ વાવાઝોડા અને વરસાદની જે શક્યતા રહેલી છે, આપણે આના વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું અને જે રીતે વાવાઝોડાના સમાચાર મળી રહ્યા છે, સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મેના રોજ લો પ્રેશર એરિયા બનશે, ત્યારે સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે। આ જે છે મહત્વની એ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાત તરફ આવશે અને રસ્તામાં તે મજબૂત બનશે, એટલે કે આ જે વાવાઝોડું છે ગુજરાત તરફ આવી રહ્યું છે, સિસ્ટમ ડીપ ડિપ્રેશન કે વાવાઝોડું પણ બની શકે છે। ત્યારે ગુજરાત તરફ હજુ આ વાવાઝોડું આવી રહ્યું છે અને આ સિસ્ટમ વાવાઝોડું બને તો 28 કે 29 મે સુધી તેની જે પાવર છે તે રહી શકે છે અને કદાચ આ સિસ્ટમ દરિયામાં વળાંક પણ લઈ શકે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મેના રોજ શરૂ થશે અને મહત્વની વાત એ પણ છે કે ચક્રવાત અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અરબી સમુદ્રમાં આજથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે, 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોનિક બની શકે છે। દરિયામાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ચક્રવાત અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અરબી સમુદ્રમાં આજથી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે તેવી આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોનિક બની શકે છે। દરિયામાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર રહેવાની પણ શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં 10 થી 12 ઇંચ વરસાદની પણ શક્યતા રહેલી છે। ત્યારે 31 મે સુધી વાવાઝોડાની અસર અનુભવાશે।
હવે ધીરે ધીરે વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. લો પ્રેશર બનવાનું આજથી શરૂ થશે અને તારીખ 22, 23, 24, 25માં ચક્રવાતનું સ્વરૂપ લઈ અને ઇન્ટેન્સિફાઈ થશે, મજબૂત સિસ્ટમ થશે. લગભગ હાલમાં 60 થી 70 કિલોમીટરને પ્રતિ કલાકે સમુદ્રમાં પવન ફૂંકાશે. ત્યારબાદ 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 15 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. વલસાડ વગેરે ભાગમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પછી સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક તેજ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર તેમજ જૂનાગઢ, અમરેલી, જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્ર આ ભાગોમાં થોડોક વધારે વરસાદ થશે.